कि मुर्दों को भी देते हैं पानी आग और कपड़ा, कि भाई मुर्दों को भी देते हैं कपड़ा पानी और आग, फिर ये जीवन भर चिंता करे ताका बड़ा અભાગ. જે કબીર સાહેબને એ લોકો હતા એ લોકોનું એવું કહેવાનું હતું કે ભાઈ જે વ્યક્તિ એવા છે કે જેનું શરીર શાંત થઈ ગયું છે, કે એના શરીરમાંથી જે આત્મતત્વ છે એ નીકળી ગયેલો છે, જે મુર્દા કહેવાય એનું જેવું શરીર છે ને એની પાસે એટલી શક્તિ ન હોય કે જ્યારે કોઈ વ્યક્તિના શરીરમાંથી પ્રાણ વયો જાય ને જો એની આંખો ખુલ્લી રહી જાય તો વ્યક્તિ પાસે એટલી શક્તિ ન હોય કે પોતાની આંખનું એક પલકારું મારી ગયા, આંખ બંધ કરી ગયા. એ એની આજુબાજુ રહેલા વ્યક્તિ ખાલી માથે હાથ ફેરીને અને આંખ બંધ કરી દેતા હોય કે વ્યક્તિ પાસે જ્યારે એટલી શક્તિ નથી તો હોતે એ જે શરીર છે એની વિધિ કરવા માટે આજુબાજુ કોઈ ને કોઈ વ્યક્તિ એને આવી જાય છે. છેલ્લે કોઈ ન હોય તો આપણે અત્યારની ગવર્મેન્ટ નથી એની કોઈ પણ પ્રકારની વિધિ કરી નાખે છે કે ભાઈ મુર્દો કો ભી મિલત હે, કે કપડાં પાણી ઓર આગ, કે આપણે અમુક સંપ્રદાય જોવા જાય તો એમાં ઉપર કપડું બિછાવતા હોય, અમુક પગ જળ સમાધિ થાય, અમુક આપણે અગ્નિ સમાધિ દેતા હોય, અમુકમાં જમીનની અંદર આપણે જે દાટવાની જે વિધિ આવે, અમુક જગ્યાએ સમાધિ કહે નોર્મલ એ આપણે વિધિ આવે. કોઈ પણ એક પ્રકારની વિધિ જે છે એ એની અંદર કરતા હોય તો એક મુર્દાને જો એટલી વસ્તુ મળે છે તો પછી એક જીવત વ્યક્તિને કેટલી વાર, કે જ્યારે કોઈ વ્યક્તિ જીવંત હોય ત્યારે એને બધી માથાકૂટ હોય કે ભાઈ આપણે યાર આ થાય, આપણને વસ્તુ મળશે, આપણે મોટા થાવ, ધંધો વ્યવહાર ઘર બાર પાછળની પેઢી, એ બધી માથાકૂટ જે બધી છે ને આ જીવંત વ્યક્તિની છે. આવું શું કામ છે કે એટલે કબીર સાહેબને એ લોકો એમ કહે છે કે સબસે બડા અભાગ, કે વિશ્વના સૌથી મોટો અભાગો વ્યક્તિ હોય ને તો એ આ વ્યક્તિ છે કે જેણે જીવનમાં એવું નક્કી કર્યું કે ભાઈ આપણું શું થાય, એને એટલો આત્મવિશ્વાસ નથી કે જે વ્યક્તિ આપણને અહીંયા મોકલા છે એ જે પરમાત્મા છે એ આપણું ધ્યાન રાખશે. હવે એમાં બે કારણ છે. એક તો થોડુંક એવું હોતું હોય કે વ્યક્તિને પોતાને એટલો આત્મવિશ્વાસ ન હોય કે હકીકત એ લોકો જ મોકલાય છે કે આપણે દોડાયા થઈને મૃત્યુ લોક ઉપર વિયેવા છીએ. જ્યારે વ્યક્તિને એવું થવા માંડે કે ભાઈ નહીં હકીકત આપણે આપણા તરફથી કાંઈ નથી કરતા, જે કાંઈ કરે છે ને પરમાત્મા કરે છે, ત્યારે વ્યક્તિને કુદરતી રીતે અંદરથી આત્મવિશ્વાસ આવી જાય. ત્યારે કેવું થાય એનું જે જીવન હોય એને એટલે આત્મવિશ્વાસથી ભરી જાય કે નજર સામે ગમે એટલી અઘરી વસ્તુ આવે કે ખુદ મોત હોય તેને સામે આવીને કેમ ન ઊભી રહે, એ વ્યક્તિ પછી નથી ડગમગાતો. કે એ રીતના સુવિચારોમાં ઘણી જગ્યાએ સારા સુવિચારો લખેલા. હવે આપણે શીખને જ્યારે એ લોકો થયા તો ત્યારે એવું હતું કે આપણે ઘણી જગ્યાએ યુદ્ધને એવું થતું હતું ત્યારે શીખને એ લોકો તમે હજી જુઓ ને તો તેને એના ગુરુ દ્વારા કે અહીંયા તલવારને એ લોકો ભેગી રાખે. એ સમયની અંદર એ લોકો યુદ્ધમાં ઘણા પ્રતિભાશાળી થયા અને અત્યારે હાલમાં હોતે ને આપણે જે ઇન્ડિયાની જે મિલિટરી છે એમાં બીજા કોઈ પણ કોમ કરતાં એ લોકોનું યોગદાન હંમેશા થોડુંક વધારે રહ્યું છે. તો એ લોકોમાં ઘણી વખત એવો કહેને આવે કે જ્યારે યુદ્ધ કરવા જાવ ને ત્યારે બિંદાસ ચિંતા કર્યા વગર યુદ્ધમાં મેદાનની અંદર યુદ્ધ કરવાનું, કે જા લગન કિસ્મતમાં મોત નથી લખીને તા લગનની મોત સામે આવવાની નથી. આ રીતના ઘણી જગ્યાએ એવા સુવિચાર સાંભળવા મળે. એટલે એ રીતનું છે કે વ્યક્તિને જ્યારે અંદરથી એવો આત્મવિશ્વાસ આવી જાય કે આપણે જ્યારે કોઈ વસ્તુની જરૂર છે તે આપણને ખબર પડે, એની પહેલાં પરમાત્માને તો ખબર હોય જ ને, તો પરમાત્મા સમય આવશે ત્યારે આપણને દઈ રહે. આત્મવિશ્વાસ વ્યક્તિને ક્યારે જાગી શકે? આત્મવિશ્વાસ વ્યક્તિને ત્યારે જાગી શકે જ્યારે એનું જીવન નાના બાળક જેવું થઈ જાય, કે જેવી રીતે નાનું બાળક હોય એને કોઈ દી એવી ઉપાધિ ન હોય કે ભાઈ સવારમાં ઉઠતા તો આપણને ખાવાનું મળશે, બપોરે ખાવાનું મળશે, સાંજે ખાવાનું મળશે, કપડાં ધોવા રહેવા ભણવા માટેની જે વસ્તુ છે એની ઉપાધિ જ ન હોય થાય કે આપણને વસ્તુ મળશે કે નહીં. હું કામ? એ રીતે કે જેમ જેમ એ સમજતો મોટો થતો ગયો, મોટો થતો એ વ્યક્તિએ એને જીવનમાં જોયું કે જ્યારે જે વસ્તુની જરૂર પડી ત્યારે ઘરમાં જે બે વ્યક્તિ છે ને મમ્મી અને પપ્પા એ આપણને બધું દીધે જ રાખે છે. આ મોટો થતાં એણે જોયું પછી વાંધો ક્યાં હોય જ્યારે ઓલા નથી કહેતો કે ભાઈ ઘરની બહાર નીકળો, જ્યારે પોતાના કાંડા ઉપર જોર આવ્યું, જ્યારે પોતાની પીઠ ઉપર વજન આવ્યું ત્યારે ખબર પડી કે આ બધું ભેગું કરવા માટે કેટલી મહેનત કરવી પડે છે. પણ ત્યારે એને એ જ્યારે ધીમે ધીમે જ્યારે નામ લે એની અંદર ઊંડો ઉતરે તેને એવો ખ્યાલ આવે કે માતા પિતા તો નિમિત્ત હતા, બાકી હકીકત ઓલા નથી કહેતા કે દિયા કે જે શરીર જે હતું જે બાળક હતો એને જ્યારે શરીર મળ્યું ત્યારે એને માતાના શરીરની અંદર દૂધ હોતે ને એ લોકોએ જ પૂરું પાડેલું હતું. તે લોકો આપણને એ જ કહેવા માગે છે કે ત્યારે હોતે ને માતા પિતા આપણું ધ્યાન રાખવાવાળા. એવી રીતે જેમ તમે આગળ જાઓ ત્યારે એમ જ સમજવાનું કે જે ઓલા મેનેજર છે, શેઠ છે, એ બધા આપણી માટે જ કંપની બનાવી, આપણી માટે જ આખી મહેનત કરે છે. નકર કોણ એટલો બધો નવરો વ્યક્તિ છે જે એટલું બધું બળ કરતો હોય? ખાલી આપણને એકને હરખા રસ્તા હકાવવા ઉપર તે ટ્રાય કરે છે. અને એટલે એવું કહેવાય છે કે જ્યારે આપણને એમ થાય કે આપણે ક્યાંક આટિયા ચડી ગયા છે તે બીજી કંઈ ખબર પડે કે ન પડે, હજી 6 શબ્દ છે ને આ 6 શબ્દને નામની અંદર લગાડી દેવાનું. અને નકર કઈ રીતનું થાય? એક ઉદાહરણ જેવું થાય. એક વખત એ રીતનું થાય કે એક રાજ્ય હોય. હવે રાજ્યની અંદર એવું થાય કે જે રાજકુમાર હોય ને એની થોડીક યુવાન અવસ્થાની હજી શરૂઆત હોય ને તો એના જે પિતા હોય એનું દેહાંત થઈ જાય. એટલે નાની ઉંમરથી એવું થાય કે એનું જે રાજ્ય હોય ને એમાં એક આપણે નથી કહેતા કે ભાઈ ગુરુ તરીકેના વ્યક્તિ હોય કે જેને આપણે યોગ ઋષિ ટાઈપના વ્યક્તિ કહીએ કે ભાઈ રજવાડું વારા ફરતી પેઢી હેલે રાખતી હોય ને એમાં એના રાજ્યો કહેવાતા હોય. કે જેવી રીતે આપણા રામાવતારમાં વશિષ્ઠ મહારાજ નથી કહેવાતા એ રીતનું કે દશરથ રાજા વખતે હોતે નિર્ણય હોય, રામ વખતે હોતે નિર્ણય હોય, લવકુશ વખતે નિર્ણય હોય. એવી રીતે એ એકને એક જ વ્યક્તિ હોય અથવા એની પેઢી હાલતી હોય.
એટલે નાનપણથી એવો ખ્યાલ આવે કે ભાઈ આના જે પિતા છે એનું દેહાંત થઈ ગયું છે, તો વ્યક્તિને તૈયાર ક્યાં કરો, એટલે એના જે રાજ્યનો જે આશ્રમ હોય ત્યાં જે વ્યક્તિ નાનપણથી તૈયાર થયેલો હોય, એટલે એપ ટુ જેટ સમજણ, સંપત્તિ એરે, બળ એરે, બધી રીતે પાવરફુલ થાય. પછી મોટો થાય એટલે ધીમે ધીમે એના રાજ્યનો વિકાસ કરવાનો ચાલુ થાય. આજુબાજુના જે દેશ હોય નાના, એને વ્યવસ્થિત માણસો એને સંધિ કરે, એ બે જે વેપાર વાણિજ્ય રહે એવું હોય વધારે, એનાથી રાજ્ય આગળ વધારે. જેને એવા દેખાય કે ભાઈ આ વ્યક્તિ અકર્મના આધાર હાલે છે, એવા કોઈ રાજાઓ છે, એના અમુક પોતાના સૈન્યથી યુદ્ધ કરે, યુદ્ધ કરીને સામેના જે રાજ્ય હોય એની ઉપર વિજય મેળવી રહે. એની સિવાય હોતે જે પોતાનું રાજ્ય હોય એમાં ધીમે ધીમે એને ઘણા ખરા સારા મંત્રીમંડળો મળે. એટલે રાજ્યનો જે વિકાસ હોય ને આ વ્યવસ્થિત રીતે કરે, કે ક્યારે કોઈ નિર્દોષ વ્યક્તિ હોય એને સજા ન દેવાઈ જાય, ક્યારે કોઈ દોષી વ્યક્તિ છૂટી ન જાય, એવી પોતા તરફથી પૂરી કોશિશ કરે. એમ કરતાં જે રાજ્ય હોય ને ધીમે ધીમે આગળ જતું રાખતું હોય, બહુ વ્યવસ્થિત હાલતું હોય. પણ પછી થાય એવા કે ભાઈના લગ્ન કરવાનો ટાઈમ આવે, જે રાજકુમાર હોય એને યુવાન અવસ્થાની પરમ કાષ્ઠા કહેવાય, એ સમય આવે એટલે માગું નાખવાની વાત થાય. એટલે આજુબાજુનું જે મંત્રીમંડળ હોય એ બધા એમ કે આપણું રાજ્ય જે છે ને એ અત્યારે આખા ઓલા નથી કહેવાતા કે જૂના તમે ઇતિહાસ હોય ને તેવો કે ભાઈ ભારત ભૂમિ માની જેવું કોઈ રાજ્ય નહીં, એ રીતનું જે કોઈ ભૂમિ આવતું એ પ્રમાણે કે ભાઈ આપણી નજર પૂગે ત્યાં સુધી આપણા જેવું કોઈ રાજ્ય નથી. એ કે તો આપણે જે રાણી આવે એની પાસે હોતે બહુ મોટી પોસ્ટ આવે, ખાલી એવું નથી કે ભાઈ આપણે રાજાની પત્ની, હેરો આખા રાજ્યની એક રાણી હોતે છે, કે રાજમાતા કહેવાય. એ કે તો એની માટે બહુ સમજેલી અને સુશીલ નારી જોઈ, કારણ કે ભવિષ્યમાં નવી પેઢી હોતે ને એમાંથી આવવાની છે. એટલે એ લોકો એમ નક્કી કરે તો કઈ વ્યક્તિ એવી છે, કઈ એવી રાજકુમારી છે જે આની માટે બરોબર છે. એટલે બધા મંત્રીમંડળો નક્કી કરે ને એને એવી ખબર પડે કે જેવી રીતે આપણું રાજ્ય બહુ વ્યવસ્થિત બળશાળી છે ને એવું જ આપણે બાજુનું એક રાજ્ય છે, એ થોડુંક દૂર પડે છે પણ એ એક હોતે ને એવું વ્યવસ્થિત બળશાળી છે. જો આપણે બે રાજ્ય એક થઈ જાય, જો બેને ઓલા નથી કહેતા કે ભાઈ બેના સંબંધ એક થઈ જાય, તો એવું થઈ કે આપણે બહુ આગળ નીકળી ગયા. અને એવું સાંભળ્યું છે કે ત્યાંના ઘણા ખરા વ્યક્તિઓ બહુ હોશિયાર છે, ચતુર છે. એટલે ત્યાંના વ્યક્તિઓમાં એવું થાય કે જો વ્યક્તિ હોશિયાર ચતુર હોય તો એનો રાજા તો ચતુર હોય, તો એની જે રાજકુમારી હોય એ હોતે અમુક ટકા ચતુર હોય, એટલે કે કામ કરે ત્યાં જાય. અને એવા સમાચાર મળે કે ઓલા લોકો હોતે ને એના તરફથી બહાર એવું વિચારેલું છે કે ભાઈ આપણે આપણી રીતે સ્વયંવર રાખવાના છે, એટલે ત્યાં સ્વયંવર થવાના છે. એટલે આ લોકો એમ કહે કે ભાઈ તો રાજાને ત્યાં જા. પણ એવા સમાચાર મળે જે જ્યારે સ્વયંવરના નીતિ નિયમો હોય ને કેવી રીતે કે જેમ કે આપણે દ્રૌપદીનું એ લોકોનું સ્વયંવરને એવું થતું હોય તો એવું બતાવે કે ભાઈ મછલી હોય વેદન કરવાની હોય, સીતાના સ્વયંવરમાં જે ધનુષ હોય ને પ્રત્યંચા ચડાવવાની હોય, અલગ અલગ કેમ નીતિ નિયમો રાખેલા હોય. એવી રીતે આ રાજ્યના જે સ્વયંવર હતા ને એ બહુ એટલે બહુ કડક હતા. રાજ્યના સ્વયંવરમાં એવું નક્કી લોકોએ કર્યું હતું કે જે રાજા હોય ને એને પોતા તરફથી એકની બેની સીધી 3 પરીક્ષા રાખેલી છે. અને જે કોઈ વ્યક્તિ આ 3 પરીક્ષામાં જે પરીક્ષાના સ્ટેજમાં જ્યાંથી ફેલ થયો, કે કોઈ પણ વ્યક્તિ આવ્યો રાજ્યની અંદર અને જો એ પરીક્ષામાં એ વ્યક્તિ ફેલ થયો એટલે ન્યા એનું મસ્તક ઉડાડી નાખવાનું. એવું નહીં કે ફેલ થયો એટલે એને જતો કરી દેવાનું, એમ જ નક્કી કરે કે વ્યક્તિ આપણો ટાઈમ જે છે ને એટલો વેસ્ટ કરેલો છે તો ન્યા એનું મસ્તક ઉડાડી નાખવાનું. અને કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિને પ્રતિનિધિત્વ કરીએ કે એટલે ધારા કોઈ રાજા હોય તો એને જગ્યાએ બીજો કોઈ માણાને ઊભો રાખીએ કે ભાઈ મારી બદલા નો, એટલે હું ઓલું છે ગળું કપાવાનો ટાઈમ આવે ને તો રાજાને જે ખભા ઉપર મસ્તક હોય એમને રહી જાય. એટલે એવા પ્લાનને હેરો આ વ્યક્તિ જે હોય એણે બહાર બધી ઢંઢેરો પીટી દીધો હોય આપણે રાજકુમારીનું સ્વયંવર કરવાનું છે અને 3 અલગ અલગ પરીક્ષા છે. એટલે કોઈ પણ વ્યક્તિ પૂછે ભાઈ પરીક્ષા શું છે, એટલે રાજા એવું કહે કે ભાઈ એ પરીક્ષા સિક્રેટ છે, કારણ કે એ બધા માનસિક રીતના સવાલના જવાબ છે. જો કોઈ એક વ્યક્તિને જવાબ મળી ગયો તો એ બીજા વ્યક્તિને કહી જતો, ધીમે ધીમે કરતાં 3 પરીક્ષા પાસ થઈ જાય. એટલે જ્યારે વ્યક્તિ સામે આવે ને ત્યારે જ પરીક્ષાના સવાલ એની સામે આવશે ને ત્યારે જ વ્યક્તિને જવાબ દઈ દેવાનો. એટલે ધીમે ધીમે બહાર રાજ્યમાં એવી ચર્ચા ફેલાવા મળે છે આજુબાજુના બીજા રાજ્યમાં હોય, અને બહાર એવી પરબીડી હોય એમાં ચોખ્ખું લખાણ જ હોય કે ભાઈ આ રાજ્યના રાજાનું નામ ગજાનંદ એ રીતનું નામ હોય કે ભાઈ ગજાનંદ રાજા છે, એના તરફથી આ રીતનું સૂચન છે, જે કોઈ વ્યક્તિને ત્યાં જાવ જવાનું છૂટી. એટલે અલગ અલગ જે રાજ્યના વ્યક્તિ હોય પોતપોતા તરફથી એના જે હેઠેના મંત્રીમંડળ હોય ને એમાંથી એકાદા વ્યક્તિને નિયુક્ત કરે કે ભાઈ તમે ત્યાં જાઓ અને અમારા વતી તમે ત્યાં જે પક્ષ છે એ રાખો. એટલે બાયચાન્સ જોઈને વધુ થવાનું થાય ને તો ઓલા લોકો થાય, આ લોકો રહી જાય. એટલે આ સમાચાર આ વ્યક્તિને મળે એટલે વ્યક્તિ નક્કી કરે એ કે તો આનું સોલ્યુશન શું. એટલે એને જે ગુરુ મહારાજ હોય એની પાસે જઈને એમ કે આ રીતના સમાચાર મળ્યા છે તો તમે કયો એમ કરીએ. એટલે આ કે તો બીજા બધા રાજ્ય શું કરે છે કે પોતપોતાની રીતે એક દૂત રેડી રાખે છે. એ કે તો તારી રીતે તને જે બરોબર લાગી દૂતને રેડી કર અને કામ કર, હાઈ જે છે ને આ ટાઈમ થાય ને એ ટાઈમે આવ્યું અને તું હું અને દૂત આપણે 3 સિવાય બીજો કોઈ વ્યક્તિ ન હોય, હું તને જે શીખવાડવું ને એ રીતનું બધું કરી નાખવાનું. એટલે ઓલા કે વાંધો નહીં, A to Z વસ્તુ બધી રીતે શીખવાડી જાય, શીખવાડીને કમ્પ્લીટ કરી દે ને. અને પછી એને પછીનો દિવસ હોય ત્યાં જાય ને શરૂઆત જ એવું થાય વારા ફરતી એક વ્યક્તિ આવે ને એટલે થાય કેવું કોઈ પણ વ્યક્તિ આવે એટલે ઓલા નથી કહેતા કે ભાઈ સામેવાળા વ્યક્તિને આપણે સંબોધન તો કરવું ને. એટલે કોઈ પણ વ્યક્તિ આવે ને એમ કહે ને કે રાજાના રાજા મહારાજ ગજાનંદ અમે તમારું સ્વાગત કરીએ છીએ કે અમે તમારી માટે અહીંયા આવ્યા છીએ, એવી વાત કરે ને તાજ ઓલા રાજાજી હોય ને ખુરશી ઉપર ઊભા થઈ જાય.
અને આવીને એમ કે જે વ્યક્તિના રાજ્યમાં આવ્યો છો એને કઈ રીતે સંબોધન કરતા નથી આવડતું, તું મારી પહેલી જ પરીક્ષામાં ફેલ છે એમ કે ને સીધી સૈનિકોને આજ્ઞા જ આપી જાય, ભાઈ એનું ગળું છે ને એ વાઢી નાખો. એટલે એક વ્યક્તિ છે, બીજો વ્યક્તિ છે, પછી ધીમે ધીમે જે ઓલા આવ્યા હોય ને સાઈડમાં ઊભા રહેવા મળે કે ભાઈ હવે આપણે કંઈ ગયા જેવું નથી. સાચી વ્યક્તિ હોય ને એ શાંતિથી ઊભો રહે, એ કે હાલો લોસો ક્યાં થઈ જાય, હજી પરીક્ષાનું ઓલા નથી કહેતા પેપર એવા પહેલાં મને ફેલ કેમ કરી દેશે, કે પ્રોબ્લેમ ક્યાં છે. પછી પોતાને હજી શીખવાડ્યું એના ગુરુ મહારાજ, અને ગુરુ મહારાજે શું કીધું કે જ્યારે તને કાંઈ ખબર ન પડે ને તો ખાલી મનને સ્મરણની અંદર લગાડી દે એટલે તને ધીમે ધીમે બધો ખ્યાલ આવી જાય. એટલે ઓલો જે વ્યક્તિ હોય ને સ્મરણ લગાડે ને પછી નક્કી કરે કે ભાઈ હાલો આપણો વારો, એટલે ત્યાં જઈને કે જે બોલવાનું ચાલુ કરે ને કે ભાઈ રાજા મહારાજ ગજાનંદની જગ્યાએ એમ બોલે કે નંદ રાજા, એ કે અમે તમારે માન માટે અહીંયા આવ્યા છીએ, જે તમારી રાજકુમારી છે અને સ્વયંવર માટે આવ્યા છીએ. એટલે જો ઓલા રાજા હોય ને એ રાજી થાય. એમાં થયું હોય એવું, ઓલા જે રાજા હોય ને એના માથા ઉપર વાળ ન હોય એટલે ગંજો વ્યક્તિ હોય, એટલે એને પરબીડિયમ બધી રીતે લખ્યું હોય, વ્યક્તિનું નામ હોય ખાલી નંદ, એટલે એમ લખાયું હોય ગંજાનંદ. કે જોઈ તો ખરા કેટલા વ્યક્તિ આવીને એમ કહે છે કે ગજાનંદ, જો કોઈ વ્યક્તિ ગજાનંદ એમ કહે ને એટલે એમ સમજે કે ભાઈ આ તો રાજ્યને કોલા નથી કહેતા, ગલકી પાડે છે. એટલે આ વ્યક્તિ જોઈને વર્તી જાય કે રાજાને માથે વાળ નથી તો ગજાનંદ ને ખાલી નંદ રાજા થતા હોય. એટલે પહેલેથી એક પરીક્ષા પાસ થઈ જાય એટલે ઓલો વ્યક્તિ એમ કે શું વાત છે. પહેલો વ્યક્તિ મળ્યો કે જે મારા પરબીડિયાની અંદર લખેલી વાત સમજી ગયો, એ કે તો બરોબર છે, સારું તો પહેલી પરીક્ષામાં પાસ થઈ ગયો છે, હવે તારી પાછળ જેટલા વ્યક્તિ છે એની કોઈ પરીક્ષા લેવાની અત્યારે જરૂર જ નથી, જા લગન તું 3 પરીક્ષા પૂરી ન કરીને તા લગન આપણે બીજા વ્યક્તિ પાસે નથી જવું. એટલે કાં તારું માથું રહે અને પરીક્ષા પૂરી થાય ને કાં પછી બીજા વ્યક્તિનો વારો કાલથી આવશે. ઓલા કે બરોબર, તો બીજી પરીક્ષા, એ કે બીજી પરીક્ષા તને કાલે સવારે ખબર પડશે. એ કે તો અત્યારે તારી રહેવા માટે અમે એક સ્પેશિયલ આખું મહેલ બનાવેલું છે, મહેલની અંદર 100 જેટલા રૂમ છે. એ કે એમાં તારે એવું કરવાનું, અમે તારે મહેલમાં ત્યાં જઈને તારે આખે પટ્ટી બાંધી દેવું, પટ્ટી બાંધીને અને તને પાલખી જોઈએ ને પાલખી માથે બેહારી દેવું અને પાલખી ઊંચી કરીને અમારા વ્યક્તિઓ જ નહીં હશે, ત્યાં તારી છે બીજા કોઈ વ્યક્તિ નહીં હોય, અમારા સૈનિકો છે, એ તને કોઈ પણ એકાદા રૂમમાં લઈ જાય, તારે રૂમની બહાર નથી થવાનું, જા લગન કોઈ તને બોલાવે નહીં તા લગન. આ તારી બીજી પરીક્ષા, બીજી બાકીની જે અધૂરી પરીક્ષા છે એ તને બીજા દિવસે કહેવું. ઓલા કે કાંઈ વાંધો નહીં તમે કહો એ રીતે. એટલે પછી આ લોકો જે હોય એવી વાત કરે, એ કે જો તો બીજી પરીક્ષા છે એ પ્રમાણે આખી રાત ત્યાં રહ્યો, આખી રાત ત્યાં કમ્પ્લીટ કરે. એમ કીધું કે બહાર આવવાનું નહીં, અને રૂમની અંદર બીજા 2 સૈનિકો ભેગા હોય અને ચોખ્ખું કીધું રૂમની અંદર એકેય પ્રકારનો ફારફેર કરવાનો નહીં, જે વસ્તુ જ્યાં હોય ને એમને જ રહેવા દેવાની. એટલે ઓલા જે વ્યક્તિ હોય આખી રાત વિશ્રામ કરીને અને સવારે આવીને રાજ દરબારમાં તૈયાર થાય. એટલે જે રાજા હોય ને એ બીજી વાત કરે, એ કે જો હવે બીજી પરીક્ષા એવી છે, જે ઓલી જે રૂમ હતી ને મહેલ, એ આખા મહેલની અંદર જે 100 રૂમ છે ને 100 રૂમ એક જ હરખા છે. કોઈ પણ વ્યક્તિ બહારથી જોવે ને એટલે એને એક જ હરખા લાગે ને અંદર જાય ને તો અંદર હોતે ને એ રૂમ એક જ હરખા છે. તું જે રૂમમાં રહ્યો હતો ને તારી એ રૂમ કહેવાનો, 100માંથી તને એક જ ચાન્સ મળે. તું એક્ઝેક્ટ કહી દેવું આ રૂમની અંદર રહ્યો હતો, તારે એક રૂમમાં જવાની છૂટી છે. તારી રીતે જઈને તારી રીતે જે કંઈ લીસોટા કર્યા હોય કે ભાઈ તે જે કોઈ નિશાની રાખી હોય એ બધી નિશાની મારા સૈનિકો આખી રાત તારી ભેગા જ હતા, એને ખબર જ રીતે કઈ વસ્તુ કરી હતી, જેમ હતું બધું હરખું કરી નાખ્યું છે. એ કે તારે અહીંયા જવાનું, તારી રૂમ ઓળખી લાવવાની, જો તું તારી રૂમ ઓળખી ગયો તો પરીક્ષાની અંદર પાસ થઈ ગયો, અને જો ફેલ થયો તો પરીક્ષા ફેલ થઈ ગઈ. એટલે એ રીતનું થાય. એટલે જે બીજો વ્યક્તિ હોય કે આમાં કાંઈ વાંધો નહીં અને શાંતિથી એના ગુરુ મહારાજે કીધું એ રીતે સ્મરણ કરતાં જે રૂમ હોય ને રૂમની બહારથી જ હેલો જાય. એ કે ખોટું હું મહેનત કરી રૂમની અંદર જઈને, રાજા મહારાજે કીધું જ છે કે ભાઈ જે રૂમની અંદર જે બહારની જે બધી વસ્તુ છે એ બધી એક જ હરખી છે, દરવાજો હોત હું કામ ખોલો. એમ કરતાં રૂમની બાજુમાં નીકળે ને જે રૂમમાં રાત રોકાણ હોય ને ત્યાં રૂમમાં જઈને તો દરવાજો ખોલીને અંદર વયો જાય કે આ રૂમ મારી હતી. રાજા કે લે વાત તો હાચી છે, તને ખબર કેમ પડી બહારથી ચાલ્યો જતો હતો. એટલે જે ઓલો વ્યક્તિ હોય એ એમ કે એમાં એવું છે, મને પહેલેથી આપણા નથી કહેતા અત્તર છાંટવાનો શોખ છે. એટલે હું જે મારી રૂમમાં રહ્યો હતો ને એ રૂમમાં એવી સુગંધ ફેલાયેલી હતી કે જ્યારે હું રૂમમાંથી બહાર નીકળો પછી તમારા જે વ્યક્તિ હોય તેને બીજું કોઈ પણ વસ્તુ અમને હરખી કરી નાખી, પણ જે સુગંધ છે ને એ મને આગળથી આવતી હતી. એટલે હું નજીકથી હેલો જતો, દરવાજાથી નજીક પૂગ્યો એટલે ખબર પડી કે ભાઈ મારા જ અત્તરની સુગંધ છે. એટલે એનાથી મને ખ્યાલ આવી ગયો ભાઈ આપણી જ રૂમ છે. હવે આ કઈ રીતનું છે કે આ આપણે મૃત્યુલોક જેવું છે કે ઓલા વ્યક્તિએ કેમ કીધું કે ભાઈ તું જે 100 રૂમ છે એમાંથી તું તારી રૂમ છે ને ઓળખી જા. એ એની જેવું છે કે જ્યારે વ્યક્તિ મૃત્યુલોકમાં આવે ત્યારે વ્યક્તિ અલગ અલગ જગ્યાએ કેટલી જગ્યાએ પોતાનું માથું મારતો હોય કે ભાઈ ઘડીક નથી કહેતા ભાઈ આપણે પરીક્ષાની અંદર મહેનત કરી સારી ટકાવારી લાવી. એમાં અમુક જગ્યાએ ચાલો થોડું ઘણું સમજવામાં આવે કે ભાઈ 10માની બોર્ડની પરીક્ષા હોય કે 12માની બોર્ડની પરીક્ષા હોય કે ભાઈ કોલેજની પરીક્ષા હોય કે કોઈ કંપનીનું ઇન્ટરવ્યૂ હોય કે જેના રિઝલ્ટનો કોઈ કિંમત થતી હોય. અમુક પેપર તો એવા હોય કે કાગળની ઉપર પેપર લખીને એને ટીચર ચેક કરીને પાસે પેપરનો જવાબ દેતા હોય કે જે વસ્તુનો કોઈ કિંમત એમ કહેવા જાય તો કે એની કોઈ લાંબી કિંમત જ ન હોય, કાગળ ઉપર લખેલા એક આંકડા છે. તો તેને જ્યારે સ્કૂલમાં હોય ત્યારે વ્યક્તિ દિલ દઈને એની પાછળ મહેનત કરતો હોય, એમાં ટેન્શનમાં આવતો હોય, એની માટે રાતભર મહેનત કરતો હોય. પછી મોટો થાય પછી ધીમે ધીમે એને એવો ખ્યાલ આવે કે જે એની મહેનત હતી એની ટકાવારીમાં બહુ કંઈ લાંબો ફરક નહોતો. હવે એમાં હોતે ને એ રીતનું છે. જો કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ તું જો બધું કિસ્મતના આધારે હોય તો મહેનત કેટલી કરવી, જો વ્યક્તિ એમ કે મહેનતથી જ બધું હોય
તો કિસ્મત કેટલી? તો એનો જવાબ એ રીતનો થાય કે ધારો કે આપણે સ્કૂલનો ટાઈમ લેતા હોય તો સ્કૂલમાં એ રીતે નક્કી કરવાનું કે પેપર જ્યારે ચાલુ છે એની પહેલાં આગળની જે મહેનત છે ને એ મહેનત કરતો હોય ને ત્યારે 100% એમ નક્કી કરવાનું કે ભાઈ આખી જિંદગી છે ને મહેનત ઉપર જ હાલે છે. એક વખત પરીક્ષાનું પેપર હાથમાં આવી ગયું પછી નક્કી કરી લેવાનું કે ભાઈ આખું રિઝલ્ટ છે ને કિસ્મત ઉપર જ હાલે છે, કારણ કે પછી આપણા હાથમાં કાંઈ નથી. કદાચ તમે વાંચેલો જવાબ 100% હોય, તમે પેપર લખવા બેહો ને તમને હકીકત એમ યાદ આવે ભાઈ આ ચોપડીના આ પાનામાં આ ખૂણે જવાબ લખેલો છે, પણ અત્યારે યાદ નથી આવતો. પેપર પૂરું થઈને જો દાદરથી નીચે ઉતરો એટલે પાછું યાદ આવે કે હા ના જવાબ હતો. આ કઈ રીતે થઈ ગેમ છે? આ એ રીતે થઈ ગેમ છે કે એક હદ સુધીની જે કિસ્મત છે ને એ લખાયેલી છે. હવે એ રીતની લખાયેલી હોય કે કોઈ વ્યક્તિની 90% આવા કે 95% આવા જે રેન્જ છે ને આ લખાયેલી છે, પણ એની પછીનો જે સમય છે એ કેવો છે કે જો કોઈ વ્યક્તિ મહેનત કરી, સતત મહેનત કરવાના ગુણ એની અંદર રહી ગયા. આને સવાલ ઘણી વખત અમે સ્કૂલમાં હોતે ને કે ભાઈ અમારે ઓલા ભણવામાં નથી આવતા પાયથાગોરસના થિયરમ ને ગણિતના, વિજ્ઞાનને, ઇંગ્લિશના, રામ જાણે કેટલું ભણાવ્યું હતું. પછી મોટા થઈને બહાર નીકળે ને એટલે એમ કે ભાઈ જિંદગીમાં આ કોઈ કંઈ કામ જ નથી આવતું, ક્યાંય એવું નથી આવતું કે ભાઈ ત્રિકોણમિતિના આવા નિયમો કામ આવ્યા હતા. એ કે ભણતરને નાનકે લેવા દેવા જ નથી. તો ઘણા વ્યક્તિને એવી સમજણ છે કે તમે સ્કૂલમાં જે ભણવા જાઓ છો ને એ કરવા નથી જતા કે ઓલા લોકો શું શીખવાડે છે. સ્કૂલમાં તમે એ કરવા જાઓ છો કે ઓલા નથી કહેતા કે મગજને ઘહવાનો એક પ્રકારની કોઠા હોય. અને એ વસ્તુ તમને હકીકત જોવા મળે કે કોઈ એક વ્યક્તિ હોય કોઈ ગરીબ પરિસ્થિતિને લીધે નાના ધોરણથી ઉઠી ગયેલો હોય તો એની કોઠા હોય છે. ને જે કોઈ વ્યક્તિ હકીકત ગણિતની અંદર કે કંઈક ઇંગ્લિશની અંદર, વિજ્ઞાનની અંદર કંઈક મગજ ગહેલું હોય તો જ્યારે એ લોકો બહાર નીકળે ને તો આની કરતાં ઓલાની વિચાર શક્તિ કાંઈ ખારી હોય. એટલે એની જેવું થાય કે તમારે જે મગજ ગહવાની કેપેસિટી છે ને આ સ્કૂલમાં આવે, એની સિવાય અમુક હદ સુધી ગોખવાની કેપેસિટી હોતે ને એ લોકો જોવે. એટલે આ બધું સ્કૂલવાળા જોતા હોય. એવું જ અમે જીવનમાં છે કે તમે કોઈ પણ જગ્યાએ ધંધો કરતા હોય, નોકરી વ્યવહાર કરતા હોય, આપણને બીજા બધો ધંધાનો અનુભવ નથી, અમને તમારા ધંધાનો અનુભવ છે. તેમાં તો ઘણી વખત એવું થાય કે અમે લોકો કોઈ પણ વસ્તુ કોઈ બનાવતા હોય એ બનાવીને 1 દિવસ 2 દિવસ મહિના 2-3 મહિના એમાં નાખીએ 3 મહિના મહેનત કરીને પછી જે અમે કંપનીવાળા એમ કહે કે નહીં ભાઈ ભૂલમાં બની ગયો, આવું અમારે જોતું જ નહોતું, આખું ડિલીટ મારજો. એટલે જે કોમ્પ્યુટરમાં જોઈએ બધું આખું ડિલીટ મારી દેવાનું. એટલે જે ટીમના વ્યક્તિ ને ઘણી વખત એમ રેડું નાખે કે 3 મહિના સુધી ગધા મજૂરી કરીને છેલ્લે ડિલીટ મારવાનું કીધું. એટલે હું ઘણી વખત એમ કહું ભાઈ આપણે ફિક્સ પગારના માણસો છે, એ લોકો એમ કે ભાઈ આવડો બનાવો છો બનાવો ને એમ કે ભાઈ હંજવારી કાઢી નાખો, હંજવારી કાઢવાના એટલો પગાર મળે છે એટલે લો ને બહાર ક્યાં એટલું મળવાનું છે. એમ એ રીતનું છે કે તમને જ્યારે એ ખ્યાલ આવી જાય કે તમે કોઈ કર્મ કરો છો કેની માટે કરો છો, જ્યારે તમારા મગજની સચોટા થઈ જાય ત્યારે ધીમે ધીમે જે મગજનું ટેન્શન છે ને એમાં એવું થાય કે ઓલા નથી કહેતા કે એક ટેન્શન એવું હોય કે હકીકત ટેન્શન ને કેવું એવું હોય કે આધિ વ્યાધિની ઉપાધિ, એ ખાલી ઉપાધિ હોય. પછી ઉપાધિવાળું ડિવિઝન છે એક સાઈડમાં હોય છે. જ્યારે તમને ખબર પડે કે આ વસ્તુ આપણા હાથમાં જ નથી તો એ એની પાછળ વિચાર કરો જ નકામો. તો પછી ધીમે ધીમે તમે એવું વિચાર કરો કે તો આપણા હાથમાં છે કઈ વસ્તુ? આપણા હાથમાં એ વસ્તુ છે કે અત્યારે જે આપણો શ્વાસ હાલી રહ્યો છે આ શ્વાસને નામની અંદર ભરજો, આ જ તમારા હાથમાં છે. બાકી એ ખબર નથી કે અત્યારે શ્વાસ લઈને છોડો પછી બીજો શ્વાસ આવશે કે નહીં. અને ક્યારેક આ વાતમાં લાગે પણ જ્યારે આ જેટલા આત્માઓ થયા મૃત્યુલોકમાં બધે દેહ તો છોડે જ છે. જ્યારે એ લોકો દેહ છોડે ત્યારે એમ જ હતું, કોઈને એક શ્વાસ પહેલાં એમ ખબર ન હોય કે ભાઈ આ છેલ્લો શ્વાસ જ છે. આ કોઈ બીમારની વાત હોય કે કોઈ ઓલા નથી કહેતા કન પટ્ટી પે ગન રખે ખડા એમ, એની જેમ કોઈ માથા પર બંદૂક રાખીને ઊભો હોય ત્યારે એમ ખબર હોય કે ભાઈ હાલો હવે આપણો જવાનો ટાઈમ આવી ગયો. બાકી એની સિવાય કોઈ વ્યક્તિને લાંબુ કંઈ ભવિષ્ય જોતા આવડતું નથી. એટલે એ રીતનું છે કે આ જે વ્યક્તિ હતો એમ કે ભાઈ મેં હજી મારો રૂમ હતો ને હું રૂમ ઓળખી ગયો. એવી રીતે વ્યક્તિને ક્યાં રહેવું ને એને ખબર પડી જોઈએ. તો વ્યક્તિને ક્યાં રહેવાનું? ઓલમ કે ભાઈ આપણું એડ્રેસ કયું છે એ તો બધા માણસને ખબર હોય, પણ વ્યક્તિ હકીકત છે ક્યાં? તો આપ તમને એ ખ્યાલ આવે કે વ્યક્તિ જે છે ને વ્યક્તિ છે એનો આત્મા છે. આત્મા ક્યાં રહે છે? જો તમને ધીમે ધીમે એની ઉપર વિચાર કરવા માંડો તો પહેલાં તો એમ કે આપણા શરીરની અંદર આપણો આત્મા રહે છે, પણ વિચાર કરો એક સમયમાં તો શરીર છે નષ્ટ થઈ જવાનું છે તો આત્મા ક્યાં જવાનું? તો ધીમે ધીમે તમે એમાં નામની અંદર ઊંડા ઉતરતા જાઓ ને તો ઊંડા ઉતરતા તમને એવો ખ્યાલ આવશે કે આપણે મંત્રના જે ચોથો શબ્દ છે એ જેવું કહેવાય છે કે આખું વિશ્વ પરમાત્માની અંદર છે. તો જો આખું વિશ્વ પરમાત્માની અંદર હોય તો શરીર હોય તો એની રહેલો આત્મા હોતો હોય તો તમારું જે આત્મા છે ને આખા પરમાત્માની અંદર છે. તો આત્માનું ઘર ક્યાં? આત્માનું ઘર જ પરમાત્મા છે. જ્યારે તમને એવો ખ્યાલ આવી જાય કે આપણે આપણા ઘરને ઓળખવાનું છે, આપણે આપણા પરમાત્માને ઓળખવાનું છે, આપણે આપણા આત્માને ઓળખવાનું છે, ત્યારે પછી તમારે ટેન્શન વહી જાય. તો પછી ઓલો રાજાનો સવાલ નક્કી આવે કે એટલી બધી રૂમમાંથી તમારી કઈ જગ્યા? કે આ દુનિયામાં તમે નીકળો તો કેટલા અલગ અલગ સંપ્રદાય, પ્રગટ પુરુષો, દેવો, દેવતીઓ કે અલગ અલગ કેટલા વિધિ નીતિ નિયમો. આમાંથી ઓલા નથી કહેતા કે એમાં અમારા ગુરુ કે અમારા પરમાત્મા ક્યાં? કે આપણે કોને 2 હાથને ત્રીજું માથું જોડીને કોના પગ પાસે જવું? એ ખ્યાલ કેમ આવે? એ ખ્યાલ એ રીતે આવે. એ રીતનું બહુ એવું સારું ઉદાહરણ છે કે ઘણા વ્યક્તિ 11-12 પૂરું કરે એટલે કોલેજમાં એવું થાય કે તમે કોઈ વિદ્યાર્થીને પૂછો ને કે તે કઈ કોલેજ લીધી એટલે નામ આપે ભાઈ મેં આ કોલેજ લીધી.
પણ એ હકીકત નથી. હકીકત કેવું છે કે એની ટકાવારી પ્રમાણે એને એ કોલેજ મળી છે, એણે એ કોલેજ લીધી નથી, ઓલા કોલેજવાળા એને એડમિશન દીધું છે. એ રીતનું છે કે તમારા જે આંદોલન છે, તમારા જે વિચાર છે, સામથર્ય છે, સામથર્યના આધારે અને વિચારના આધારે તમારા જીવનમાં કોઈને કોઈ એક એવો વ્યક્તિ આવે કે જે તમને કોઈ પણ રીતનો સલાહકાર થાય. એવું નથી હોતું કે આપણે મંત્ર દીક્ષાને લગતો જાઓ, કોઈ પણ રીતનો કે જેમ કે તમે દુર્યોધન જોવા હોય તો એને શકુની હોતું સલાહકાર થયો હતું. એ રીતનું કે લૌકિક દ્રષ્ટિએ, શારીરિક દ્રષ્ટિએ, સાંસારિક દ્રષ્ટિએ એક સલાહકાર થાય. હવે નક્કી થાય કે જે પોતે વ્યક્તિ હોય ને એ એના વિચારો જાણે, પછી કેટલા હદ સુધી સમર્પણ કરી શકે છે. એણે કીધું આમ કરવાનું એટલે કરને પૂછ્યું. જેવી રીતે એ સમયની અંદર દુર્યોધને કર્યું હતું. એટલે એવું થઈ કે સામે ખરાબ વ્યક્તિ એવો તો એવું થાય કે એ શરીર એનું જે હોય ને એક રાક્ષસની જેમ આખું લખાઈ જાય, કે જેવી રીતે દુર્યોધનનું લખાઈ ગયું. પણ જેમ શરીર બદલે એટલે કુદરતી હોય ને એ પોઈન્ટ નોટ કરે ભાઈ આ વ્યક્તિને સામું જો આવો વ્યક્તિ આવ્યો તો ને એટલી રીતે હરખી રીતે રહ્યો હતો, જો આને કોઈ સારો વ્યક્તિ આવ્યો તો શું કરે, એટલે બીજા શરીરની અંદર એને થોડોક વ્યવસ્થિત વ્યક્તિ મળે. એટલે પાછા લોકો જોઈએ ભાઈ વ્યવસ્થિત કયું કરે છે, એમ કરતાં કરતાં એનું જે લેવલ હોય ને ધીમે આગળ વધતું જાય. એમ કરતાં કરતાં એવું થાય કે ક્યારેક આમાં પ્રગટ પુરુષો ભેગો એનો ભેટો થઈ જાય. એમ કરતાં કરતાં તો એવું કહેવાય છે કે સમય જતો એવું થાય કે ખુદ પરમાત્મા પરબ્રહ્મ એની સામે આવીને ઊભા રહી જાય. કે આપણે નથી કહેતા ભાઈ સબરીબાઈ હતા ને સામે રામ આવીને ઊભા રહી ગયા હતા, ભાઈ હનુમાન હતા તો તેને એના ગુરુ તરીકે રામ જ બતાવે, જે સુગ્રીવ બતાવે, જે અંગદ બતાવે, જે નલનીલ બતાવે, આ બધા નામ પરમાત્મા રામ પોતે આવી ગયા હતા. જે આપણે કૃષ્ણ અવતારની વાત કરતા હતો તો એમાં હોતે સુદામા એ લોકો બતાવે કે એની સામે કૃષ્ણ ભગવાન પોતે હતા. પછી આની સિવાય જે આપણે 5 પાંડવો બતાવે, જે દ્રૌપદી બતાવે, આ બધા નામ પરમાત્મા ક્યારે ઠેઠેવા કે એક સમયની અંદર એણે હોતે ને કોક દી કોકની સેવા કરી હતી અને 2 હાથને ત્રીજું માથું જોડીને 100% સમર્પણથી સેવા કરી હતી. એટલે ઓલે ન કીધું ભાઈ મને અત્તર સાટવાનો શોખ છે, એની જેવું છે કે અમને સારા વિચારો ગ્રહણ કરવાનો શોખ છે. કે એક વખત તમે ધીમે ધીમે સારા વિચારો ગ્રહણ કરતા જાઓ ને એટલે સમય જતા જતા એવું થવા મળે કે આપણે નથી કહેતા કે ખલાસીને ઓળખી જાય. એવી રીતે જ્યારે તમારી નજર સામે એવો કોઈ વ્યક્તિ આવે ને તો તમને અંદરથી જ એવો ખ્યાલ આવી જાય બે વ્યક્તિ યારે કંઈક આપણે વાત કરીએ, એક આપણી ભાષા સમજી શકશે. અને જો કે હકીકત પરમાત્માની દયા એવી કે આ સમય એટલો સારો આવ્યો છે અત્યારે કે તેજસ્વી આત્મા ઓલા નથી કહેતા કે ભરી નહીં આવી ગયા છે, કે કોઈ પણ વ્યક્તિને કંઈક હળખી વાત કરવી હોય ને તે વાત સાંભળવા માટે કેટલા બધા વ્યક્તિઓ છે. નકર પહેલાંનો સમય એવો હતો કે ખાલી એમ કહેવાય ને તમારી અંદર આત્મા છે, તમારી અંદર આત્મા છે, પરમાત્મા છે, તો આજુબાજુના ગામના વ્યક્તિ, સમાજના વ્યક્તિ એને એટલા એના તિરસ્કાર કરતા કે એવું કહેવાતું કે અત્યારે તો આપણે કેમ મંજવાળામાં આખી સોસાયટી વચ્ચે હોતે ને આપણે પૂનમબીજનો સત્સંગ કરીએ ગઈએ છીએ. પહેલાંનો વચ્ચે સમૂહ આખો એવો આવી ગયો હતો કે જાણે ઓલાનો દારૂનો અડ્ડો અકાવતા હોય એ રીતે ઠેઠ ક્યાંક આપણે શમશાન બાજુ કે ક્યાંક આપણે ઉકવડી ન હોય ન્યાય લોકો એ બાજુ આખું આયોજન કરતા કે કોઈને ખબર ન પડે કે ભાઈ આ જગ્યાએ સત્સંગ મંડળનું આયોજન છે. એવો આખો એક સમય આવી ગયો. અને આખો એવો નથી કે આખો ભારત ભૂમિમાં, આખા મૃત્યુલોકમાં ઘણી જગ્યા હોતી. જ્યારે ખ્રિશ્ચન ધર્મની હોતી શરૂઆત થઈ હતી, જ્યારે જીસસ ક્રાઇસ્ટને એ લોકો આવ્યા હતા ત્યારે હોતે ન્યાના જે મોટા પદ પ્રતિષ્ઠાવાળા વ્યક્તિ હતા એ લોકો હોતે ને એનો વિરોધ કર્યો હતો. જ્યારે સારા વિચારો મૃત્યુલોક ઉપર આવ્યા છે ને ત્યારે વિરોધ કરવાવાળા વ્યક્તિ આવ્યા જ છે. અને એમાં અત્યારે બલિહારી છે આ સમયના કળિયુગની એવી કે બધા હાથમાં એવું નાનું રમકડું આવી ગયું છે, મોબાઈલ ટેકનોલોજી, કે બધા એમાં ઘૂસવાઈ ગયા છે. કોઈ પણ વ્યક્તિ બીજા વ્યક્તિ યારે વિરોધ કરવા તૈયાર જ નથી, બધા પોતાની વાતમાં ઘૂસવાઈ ગયા છે. એટલે આ કેવો સારો સમય છે કે આની ઉપર જંગ જીતા જેવી છે કે અત્યાર સુધી તમે જ્યારે મૃત્યુલોક ઉપર આવતા ને તમારે બીજા વ્યક્તિ યારે માથાકૂટ કરવી પડતી, નામની અંદર ઊંડું ઉતારવા માટે તમારે 10 જણાને સમજાવવા પડતા. અત્યારે કાંઈ કરવાની જરૂર નથી, અત્યારે ખાલી તમારે પોતાને જ સમજાવવાની જરૂર છે, પોતાને જ ખાલી કઠણ થવાની જરૂર છે. તમે નક્કી કરો કે ભાઈ એનો 10, 11, 12નો ટાઈમ છે, આ ટાઈમે આપણે પોતપોતાને વ્યવહાર પ્રમાણે કોઈ દિવસે વહેલા મોડું હોવાનો ટાઈમ છે, હોઈ લીધું. સવારે 5 મિનિટ ખાલી વહેલા ઉઠી ધ્યાનમાં બેસવાની કોશિશ કરો, 5-10 મિનિટ કરતાં અડધી કલાકનું પ્રયાણ કરો. એટલે તમને એવો ખ્યાલ આવે કે જો કદાચ તમે કલાકની એવરેજે કરી ને તો તેને 12,960 કલાકના આધારે 36 વર્ષ થાય. આપણે આયુષ્ય જોતા જોવાનું કે 36 વર્ષ જેટલો શરીર હરખું કામ કરી ગયો ટાઈમ છે કે નહીં, તો ખ્યાલ આવે કે આ શરીરમાં આપણો વારો આવશે. નકર આ શરીરમાં હોતે ને એના ચાન્સ ઓછા. એટલે એવી કોશિશ કરવાની કે ઓલા નથી કહેતા કે ભાઈ મારી સુગંધ હતી એટલે મેં ગોતી લીધું. એવી રીતે તમે જ્યાં જવાનું છે ને એ રસ્તો મળી ગયો છે, ગુરુ મહારાજ છે એ મળી ગયા છે. એટલે જ આપણે એટલા વર્ષોથી અહીંયા આવે છે. હવે છે બસ ખાલી મંદિર જે ઓલી આખી રૂમ હતી એમાંથી હાલવાનું ચાલુ કરવાનું. એમ કરતાં હાલતા વ્યક્તિ ત્યાં પૂગી ગયો. પછી ત્રીજી પરીક્ષાની વાત થાય એટલે જે રાજા હોય રાજી થઈ જાય એ કે આ ભાઈ બીજી જે પરીક્ષા છે એ પાસ શકે, ત્રીજી પરીક્ષા માટે તારે કાલે પાછું સવારે આવવાનું. એટલે કે રાજા એની માટે કોઈ વસ્તુ કે આ કઈ પરીક્ષા તૈયારી એ કેવું કાંઈ નહીં, જે પરીક્ષા છે ને તું આવીને તારે સામે જ ઊભી છે એમાંથી તારી રીતે લઈ લેવાની. એટલે આ કે એટલે આવું છે એટલે કે આ કે જિંદગીનું જીવન હોતે ને આવું છે. જિંદગીમાં ક્યારે કઈ અડચણ આવીને ઊભી રહી જાય ને તમને ખબર નથી હોતી, તમે એની માટે કોઈ તૈયારી ન કરી શકો. સ્કૂલનો ટાઈમ બહુ સારો હતો કે 2-3 મહિનાની વાર હોય ને ત્યાં ટાઈમ ટેબલ તો આવી જતું ભાઈ એટલા વાગ્યા સુધી પાકું કરીને આવજો, નકર તમારા માર્ક્સ ઉડી જાય. અત્યારે તો એવું હોય ગાડી લઈને જતા હોય ક્યારે અચાનકનો ફોન આવ્યો ભાઈ હતા નહોતા થઈ ગયા, આ જગ્યાએ પૈસાની લેણી દેણી થઈ ગઈ, ક્યારે કોઈ વસ્તુની ગેરંટી નથી. એવું ભયંકર સમય હાલે છે. તો આની અંદર તમે તૈયારી કઈ રીતે કરી શકો?
આની અંદર તમે તૈયારી એ જ રીતે કરી શકો કે જે તમારું બેલેન્સ છે આ તમે વધારી શકો. બેલેન્સ એક જ રીતે વધે, મનની દ્રઢતાથી. મનની દ્રઢતા એ જ રીતે ઊભો થઈ શકે કે જે તમારું મન છે આને સ્મરણની અંદર લગાડો, સ્થિરતા મેળવો. જેટલી થાય એટલે તમે સ્થિરતા મેળવશો ને એટલે તમે અંદરથી મજબૂત બનશો. અને અંદરથી મજબૂત બનેલો વ્યક્તિ ગમે ત્યારે ગમે એટલો સામે પ્રોબ્લેમ આવે ને તો તેને એનો સામનો આરામથી કરી ગેમ છે. અને એમાં હોતે ને આપણે પાસે એવો સારો રસ્તો છે કે આપણે પોતાને અંદરથી કંઈ મજબૂત બનવાની જરૂર જ નથી. ખાલી સ્મરણ કરો. બાકી જે મજબૂત છે ને એની સામે મૂકી દો. એક જગ્યાએ મેં બહુ સારો સુવિચાર સાંભળ્યો હતો કે તમારા જીવનનું જે યુદ્ધ છે ને ભગવાનના હાથમાં મૂકી દો. ભગવાન અત્યાર સુધી એક યુદ્ધ હાર્યા નથી અને કોઈ દી હારવાના નથી. ખાલી વાંધો શું આવે છે, કોલા નાના છોકરા ન હોય કે ભાઈ ગાડી આગળ બેઠા હોય ને પપ્પાને કે પપ્પા હાથ આગળ લેજો મારે ગાડી હાંકવી છે, એની જેવું છે કે હાલતા હોય ઓલા લોકો આંગળી પકડે તો તેને એમ કે નહીં નહીં મારે હાલવું છે. જ્યારે વ્યક્તિ આવું કરવા જાય છે ત્યારે વ્યક્તિ લડથડિયા ખાય છે, ત્યારે કોક દી પડે છે. પણ તો હોતે એની ચિંતા નહીં કરવાની કે આપણે ભેગા જે હાલોવાળા છે હાથ મૂકી દેવાના છે. કોઈ દી હાથ મૂકવાના જ નથી. કારણ કે એ બાબત એમ જોવા છે ને તો એવા રીઢા ગુનેગાર થઈ ગયા છે કે મૃત્યુલોકમાં કેટલા એવા આત્માઓ છે. એને કેટલી વખત એમ કીધું પરમાત્મા તમે અમને એક વખત ચાન્સ આપો, મેં આમ કરી દો, એક વખત ચાન્સ આપો આમ કરી દો. અને એને કેટલાક ચાન્સ કેટલી રીતે વાપરા ને એમાં આપણને પાસે બહુ માહિતી ન હોય, પણ એ લોકો પાસે પહેલી વખતે આત્મા છૂટો પડો ને ત્યારથી છેલ્લે સુધીનો એકો એક હિસાબ હોય. અને એને ખબર જ હોય કે આ ભાઈને આપણે એટલી પોસ્ટ દેવું ને એટલું કામ દેવું તેમાં કેટલોક એનો ઉપયોગ કરશે. અને એ બાબતે એક સુવિચાર્યો બહુ સારો હોતે સાંભળો હતો કે જ્યારે પરમાત્મા તમને કોઈ કામ હોપે ને ત્યારે કામની હેરવેર તમે કેટલા મૂર્ખ છો ને એ વાત એને ગણતરીમાં લઈ લીધું હોય. એને પોતા તરફ તેટલું સુરક્ષા કવચ મૂક્યો હોય, ભાઈ ભાઈને એટલું ડિવિઝન હોય પૂછે ને એટલું એ બાપ છે એટલે એની તૈયારીમાં આપણે એટલું રહેવું. એટલે ક્યારે એ ચિંતા નહીં કરવાની કે એ લોકો આપણને એટલું મોટું કામ હોપી દીધું તો આપણાથી કંઈ બફાય કે નહીં બફાય. આપણું કામ ખાલી કર્મ કરવાનું છે. ખાલી જે તમારો 24 કલાકનો સમય છે એમાં થાય કે નથી કહેતા. એટલે બાપા નહોતા કહેતા કે ખાલી 5 શ્વાસ તો ભરી ગયો કે નહીં, એનાથી એક ફાયદો તો થાય. એ લોકો ફાયદો એ રીતે ગણાવતા કે એક વ્યક્તિ એવો છે, 2 વ્યક્તિ છે, 2 પાસે નામ છે. એક વ્યક્તિ ખાલી રોજ સવારે ઉઠીને ખાલી 5 શ્વાસ ભરે છે, બીજો વ્યક્તિ 5 શ્વાસ ભરતો નથી. તો થાય એવું કે જ્યારે 12 વર્ષનો સમય જાય ને ત્યારે જે વ્યક્તિ શ્વાસ નથી ભરતો ને એને મંત્ર ભૂલાઈ જાય. મંત્રની પોતાની જેવી શક્તિ છે કે કદાચ ગમે એટલી મહેનત કરતો હોય, જ્યારે કોઈ વ્યક્તિ નામનું સ્મરણ ન કરે એટલે 12 વર્ષે જે મંત્ર હોય ને ભૂલાઈ જાય. મંત્ર ભૂલાઈ જાય એટલે છેલ્લો શ્વાસ હોય ત્યાંથી વ્યક્તિ 84માં વયો જાય. પછી 4 યુગોથી આત્મા રખડીને આવે ને ત્યાં સુધી આ વ્યક્તિ ખાલી 5 જ શ્વાસ ભરે છે. એનો સમય પૂરો થયો એટલે પાછું એને મનુષ્ય શરીર મળે. પાછી એની ટેવ 5 શ્વાસ ખાલી ભરવાની, પાછું મનુષ્યનું શરીર મળે. એમ કરતાં કરતાં ઓલો વ્યક્તિ જ્યારે 4 યુગ રખડીને આવે ને એટલા સમયની અંદર આ મનુષ્યના શરીરની અંદર જાગી જાય. એટલે 5 શ્વાસની એટલી મોટી કિંમત છે. પણ એનો મતલબ એ નથી ખાલી 5 શ્વાસ ભરીને અટકી જાઓ. જ્યારે તમે મંત્ર દીક્ષા લીધી હોય ત્યારે પ્રભુએ કીધું છે થાય એટલું ધ્યાનમાં બેસજો, થાય એટલું મંત્રનું સ્મરણ કરજો. એટલે પોતા તરફથી 100% દેવાની. નકરી કઈ રીતનું છે ભલે જો કે સાચી વસ્તુ કહો તોય ઠીક, ધમકી કહો તોય ઠીક, અને જે કહો એ રીતે. બાકી મૃત્યુલોકનો ઘણી વખત પ્રભુ એ વાત કરતા ને કે તે એવું થાય કે ઓલા જોક્સ જેવું છે કે ઓલા નથી કહેતા કે એક વખત જંગલની અંદર સિંહ આવે ને એટલે 3-4 દોસ્તાર હોય એટલે એમાંથી એક દોસ્તાર હોય ને બોટની જે વાદળી હોય ને બાંધવાનું ચાલુ કરે. એટલે બીજો દોસ્તાર હોય ને જોક્સમાં કે એલા તું વાદળી કામ બાંધજો, તને શું લાગે તું સિંહથી ફાસ ભાગી જવાનું? એ કે મારે સિંહથી ફાસ નથી ભાગવાનું, મારે તમારા 3થી ફાસ ભાગવાનું છે. એ રીતનું છે કે તમે બીજા કરતાં ફાસ ભાગી જાઓ એટલે ઓલા લોકોને સિંહ ખાઈ જવાનો છે. તમે તમારું જે સામથરી છે આ વધારતા એ કક્ષા સુધી લઈ જાઓ કે તમારાથી જે બીજા નંબરનો જે આત્મા છે ને એ બે વચ્ચેનો એટલો ગેપ થઈ જાય. નકર મૃત્યુલોક એવું છે જો એક આપણે નથી કહેતા કે અત્યારે એટલી બધી ટેન્શનો કમ, એટલી બધી માથાકૂટ કમ. આજથી 100-200 વર્ષ પહેલાં કેવી શાંતિ હતી, કોઈ ટેકનોલોજી નહોતી, કોઈ ધંધા નહોતા, નહીં ભણવાની માથાકૂટ. પણ એરો રીઝો અત્યારે શરીરનું હાલ બહુ વધારે હતું. પછી કેવું થયું કે મૃત્યુલોકમાં એટલા બધા તેજસ્વી આત્માઓ, માન જોવા જાય તો જેટલા આત્માઓ છે બધે પરમાત્માના જન છે. બધા પરમાત્માને પ્રાર્થના કરી કે ભાઈ થોડુંક એટલી બધી શરીરની માથાકૂટ છે. એટલે નથી કહેતા બાયુ કે ભાઈ ડંકી એટલું બધું પાણી ભરવા જવાનું થાય ને બદલે કંઈક નળ જેવી કંઈક સિસ્ટમ રાખી ગયો ને. એટલે પરમાત્મા એમ કીધું કે તમે સામથરી એકત્રિત કરો, બધાનો સંકલ્પ એક થાય તો મૃત્યુલોકમાં કંઈક આવશે. અને બધા આત્માઓનો સંકલ્પ એક થયો અને આ ટેકનોલોજી એવી તો થયું એવું એક વસ્તુની કિંમત હોય કે લાઇટ બિલ લેવું, હેરવેર પાણી બિલ લેવું, લેની વાહેની મહેનત ચાલુ થઈ. તો થયું કેવું કે જે વ્યક્તિ તેજસ્વી છે એને હેરવેર બીજા તેજસ્વી થયા ને એટલે આની પાસે તેજ એટલું જ છે પણ તો એને એમ લાગે કે ઓલા કરતાં ઓછું છે. જેવી રીતે કોઈ સ્કૂલ હોય એની અંદર કોઈ ક્લાસરૂમ એમાં બધા ઠોઠિયા ભેરા હોય, એની અંદર એક વ્યક્તિ ખાલી પાસ થઈને બાકી બધા ફેલ થાય ને લોલા એમ થાય આપણે બહુ હોશિયાર છે. પણ એ વ્યક્તિ 99% લઈને બીજું 98 ઊભો હોય એટલે આને બીક જ હોય, બીજી પરીક્ષામાં ક્યારે આવડો આગળ નીકળી જાય નક્કી નહીં. એટલે એની જેવું છે. તમારી પાસે અત્યારે ભલે પરમાત્માએ દીધેલી બધી વસ્તુ છે પણ જો તમે ખાલી આગળ નીકળવાની મહેનત ન કરી તો આટલી મોટી દુનિયાના એકાદા ખૂણાની એકાદી રૂમમાં એક એવો આત્મા છે જે બેઠો બેઠો ધ્યાનસ્થમાં સ્થિર છે. એ મહેનત કરતો છે. મહેનત કરતો જ્યારે એ એની પોસ્ટ ઉપર બેસે ને ત્યારે એને જોઈને તમને એમ થાય કે આની પાસે કેમ એટલું સારું. એ જે દુઃખ હશે ને કદાચ ચાલો એમ નક્કી કરે કે ભાઈ આપણે બહુ પરમાત્માના માણસો છે, આપણે કાંઈ નથી જોતું. એટલે નથી કહેતા મહેનત કરવાનો ટાઈમ હોય ને આપણે બધા નથી કહેતા નિર્મોહી થઈ જાય કે આપણે ધનબળ નથી જોતું, બુદ્ધિબળ નથી જોતું, આપણે કાંઈ નથી જોતું. પણ ટાઈમ જ્યારે એ આવે જ્યારે તમારા રાહ ભેગા થાય,
જ્યારે ઘરના વ્યક્તિ અને એ એમ કે અમારે આ વસ્તુ જોતી છે ને આપણી પાસે શક્તિ ન હોય, ત્યારે આપણને દુઃખ થાય કે જ્યારે આપણી પાસે બધું હતું ત્યારે આપણે મહેનત ન કરી. એટલે એ કરવાનું, નામની અંદર મહેનત કરવાની, સેવા કરવાની, સત્સંગ કરવાનો, ધ્યાનસ્થમાં સ્થિર થવાનું, ગામ માટે નહીં તો બીજા માટે. એટલે એની જેવું છે. પછી જે ત્રીજી પરીક્ષા હોય એની વાત આવે. ત્રીજી પરીક્ષાની અંદર જે રાજા હોય એ લોકો અહીંયા જાય, સવારમાં જાય એટલે સવારમાં એમ કે જો ભાઈ તાર નજર સામું છે ને 50 નારી ઊભી છે, બધી રીતે વ્યવસ્થિત રૂપ રંગ ગુણવાનથી તૈયાર થયેલી, આમાંથી એક રાજકુમારી છે એને ગોતી લે, લગ્ન કરી લે. એટલે આ જે વ્યક્તિ હોય ને એ પોતે ઘડી કન્ફ્યુઝ થાય, કારણ કે સામે જેટલી નારીઓ ને બધી રૂપરંગ રીતે બધી રીતે વ્યવસ્થિત હોય, અને આ વ્યક્તિ ક્યારેય રાજકુમારીને જોયેલી જ ન હોય. એટલે એને ખબર કેમ કે આ બધામાંથી રાજકુમારી કેમ. એટલે પાછું એને ઓલા ગુરુના શબ્દો યાદ આવે કે જ્યારે કાંઈ ખબર ન પડે ને ત્યારે શાંતિથી સ્મરણ કરવાનું, જે પરમાત્મા છે ને એનો કાંઈક નો કંઈક રસ્તો ગોતી લે. એટલે શાંતિથી વ્યક્તિ સ્મરણ કરતા હોય ને તો એમાં એવું થાય કે બાજુમાંથી પવન આવે ને, એટલે પવનમાંથી એકાદી મધમાખી ઉડતી આવે, અને આવીને ને એક જે એમાંથી નારી હોય ને, નારીના માથા ઉપર ફૂલનો અંબુડા જેવો લીધું, ત્યાં જઈને બે. એટલે આ વ્યક્તિને મગજમાં લાઈટ થાય એ કે આ રાજ્યની અંદર હું 3 થી 4 દી થયું, મેં ક્યાંય ઓલા નથી કહેતા ફૂલનો બગીચો નથી જોયો. આ રાજ્યની અંદર ફૂલ થતા જ નહીં હોય, તો બધી નારીઓના માથા ઉપર ઓલા મોગરાના ફૂલ કઈ રીતે? તો નક્કી આ કોઈ બીજી વસ્તુ છે, બનાવટી કાગળની કે એવી કોઈ વસ્તુ છે. પણ જે રાજકુમારી હોય કોઈ કાગળની વસ્તુ તો લેવાની નથી, તો એની માથા ઉપર જે ફૂલ હોય ને હકીકત સાચા હોય. એટલે ત્યાં જે નક્કી કરે કે ભાઈ રાણી તમે જે રાજકુમારી તમે સાચા છો, તમે લગ્ન માટે તૈયાર થઈ જાઓ. એટલે જે રાજા હોય એમ કે હા ભાઈ તમારી 3 પરીક્ષામાં પાસ થઈ ગયો. હવે આ કઈ રીતની વસ્તુ છે કે ઓલા કેમ 50 નારી જે સામે ઊભી હતી, આ મૃત્યુલોકની બધી સુખ સુવિધાવાળી વસ્તુ છે કે ભાઈ તમે આ કરશો ને તમારા જીવનમાં ફાયદો થાય, ભણી લો, ધંધે જાઓ. એટલે નથી કહેતા ફોન હારો લઈ લો, કોમ્પ્યુટર, મોબાઈલ, હેલિકોપ્ટર, જે કંઈ તમારા મગજમાં આવતું હોય, જમીન જાયદાદ, કે ભાઈ આ જગ્યાએ ફરવા જવું છે, વસ્તુ લેવી છે, શોખ કરવો છે, બધા શોખ કરવાની ઈચ્છા થઈ શકે. ઈચ્છા તમે તારે પૂરી કરી નાખવાની, આપણને મનમાં ન રહે. ભાઈ મને જેમ કે કોઈ હોત ને હેન્જ સેન્ડવિચ ખાવાની ઈચ્છા થાય તો આપણે ખાઈ લઈએ, એવું કંઈ નહીં કે વસ્તુ ન કરે, પણ પોતાની લિમિટ જોવાની કે કઈ વસ્તુની કેટલી કિંમત છે, કિંમત ચૂકવવા માટે તૈયાર રહેવાનું. એટલે શોખ કરવામાં કંઈ વાંધો નહીં, પણ હારી વસ્તુ મનમાં રાખવાની કે મૃત્યુલોકને એવા એક કંઈ શોખ નથી કે જે તમને ઈચ્છાથી આપણે પૂરી કરવા છે, અને મૃત્યુલોકમાં કોઈ એક આત્માએ પૂરા ન કર્યા હોય. તમે શાંતિથી વિચાર કરો ને તમને એવું દેખે કે આ વ્યક્તિએ શોખ પૂરો કરી લીધો છે, પછી મનને સવાલ પૂછવાનો કે હું એ વ્યક્તિ હકીકત રાજી છે. જો તમને એમ દેખે વ્યક્તિ હકીકત રાજી છે તો કરવામાં કંઈ વાંધો નહીં. તમને એમ દેખે નહીં ભાઈ એ વ્યક્તિ રાજી નથી તો બીજો શોખ જો, ત્રીજો શોખ જો. ધીમે ધીમે તમને એવો ખ્યાલ આવશે કે મૃત્યુલોકના એક કંઈ એવા સુખ સંપત્તિ કે સુવિધા નથી કે જે તમારા જે મન છે ને એને શાંત કરી શકે. એક જ એવી વસ્તુ છે કે જે મનને શાંત કરી શકે, એ કઈ છે? પરમાત્માની સેવા. જે મનને છે ને એને નામની અંદર લગાડો. નામની અંદર લગાડતા તમે જે કોઈ કર્મ કરો, જે કાંઈ કર્મ કરો, એ હકીકત પરમાત્માની સેવા જ થઈ રહી છે. એટલે એ રીતનું જીવન કરવાનું. એટલે એની જેવું થાય કે ઓલા કેમ કહેતા કે જે રાજકુમારીમાંથી એક રાજકુમારીને ઓળખી ગયા, એ કઈ રીતે ઓળખાય? જે ઓલું ફૂલ હતું ને એ સાચું હતું, એવી રીતે જે આત્મા છે ને એ વસ્તુ સાચી છે, જે પરમાત્મા છે ને એ સાચા છે, એની વાહે મહેનત કરવાની. એટલે જે વ્યક્તિ હોય એ રાજા થઈ જાય, અને જે રાજા હોય રાજા થઈ જાય કે ભાઈ નહીં તું જે મારી 3 પરીક્ષા હતી ને 3 પરીક્ષા પૂરી થઈ ગઈ, પણ ઓલા નથી કહેતા કે ભાઈ હવે એક સિક્રેટ સવાલ છે એ રીતનો કે હવે એનો ચોથો પ્રશ્ન એ કે કયો? એ કે 3 પરીક્ષા છે ને તે પૂરી કરી હતી. એટલે જે રાજકુમારી છે ને તારી યારે લગ્ન કરશે, તારા રાજા યારે ને જે પ્રતિનિધિત્વ મોકલવાનું હતું ને એ કે તમ તારે ઓલા રાજાને એવું લાગતું હોય કે યુદ્ધ કરવા હોય તો તમ તારે તું હોત ને મારા રાજ્યમાં રહી જાય. કારણ કે ની ખ્યાલ આવ્યો કે વ્યક્તિની અંદર કાંઈક તો છે, કોઈ તો એવી શક્તિ છે, ભલે એ નહીં તો એના ગુરુ પાસેથી જાતી આવેલી વસ્તુ કે જે આપણા રાજ્યને ઘણી આગળ લઈ જાય. એટલે કે એક કામ કર, તું તને એવું લાગતું ને કે ઓલો તારો રાજા તને દગો દે તો તું મારા રાજ્યમાં આવી. ઓલા નથી કહેતા ઘર જમે બની જાય ભાઈ આપણે તમ તાર હાલ છે, એ રીતનું ટ્રાય કરી એ કે આ વ્યક્તિ આપણા રાજ્યની અંદર ભળી જાય. એટલે ઓલો જે વ્યક્તિ હોય ને એમ કે નહીં તમ તારે આપણા રાજા યારે તો કંઈ વાંધો નથી કારણ કે હું જ રાજા છું. ઓલો કે તો ઓલો પ્રતિનિધિત્વ નથી કે નહીં, અમે જ્યારે ગુરુને અહીંયા ગયા હતા ને ત્યારે એ લોકો જ કીધું હતું કે બહાર ભલે પાડો પ્રતિનિધિત્વ છે, પણ જે એ રીતે તે રાજા નથી જોયો, એમ રાજાએ કહેતા ને જોયેલો છે. એવી રીતે હંમેશા પોતાને જવાનું, પોતાના કોઈના પ્રતિનિધિત્વને નહીં મોકલવાનું. આ વસ્તુ ઘણી વખત આપણને સમજાવે કે ધ્યાનમાં બેહવાનું પોતાને જ બેહવું પડે, સેવા સત્સંગ સ્મરણ પોતાને જ કરવા પડે. બહારની કોઈ એવી વસ્તુ છે કે જે કોઈ બીજા વ્યક્તિ કરી લે ને તમારું કામ થઈ જાય. બાકી સેલાવાલા રાજા ન કહી દીધું ભાઈ રાજકુમારી જે વ્યક્તિ મહેનત કરી એની મળે, એ રીતનું છે કે તમે કદાચ ગમે એટલું બીજાની સેવા કરી નાખી. આ એવું થઈ કે ધન ધાન્ય સંપૂર્ણ હોય કે ઘરના જે આપણા ગવઢિયા બુઢિયા હોય એ લોકોને તમે એમ કહ્યું કે ભાઈ તમારે કાંઈ કામકાજ કરવાની જરૂર નથી, એ લોકોને ધ્યાનમાં બેવાની ઈચ્છા હોય એને છૂટછાટ આપી દો, ધન બળથી બધું ભેગું કરો તો હોતે જે ધ્યાનમાં બેવાના જે શ્વાસ હોય ને એ તો એના ખાતામાં જમા થાય. હા એવું સત્કર્મ જાગી શકે કે તમે કોઈ બીજા વ્યક્તિને આ સુવિધા આપી, એટલે જ્યારે તમારો સમય આવે ત્યારે કોઈ બીજા વ્યક્તિ તમને સુવિધા આપી શકે.
એનાથી હોતે ને ટ્રાય કરવાની. આપણને એમ લાગતું હોય ભાઈ આ વ્યક્તિ બરોબર છે કે નહીં, પણ જો હોતે ઘરના સદસ્યો થતા હોય તો થોડીક પોતા તરફથી કોશિશ કરવાની, ભાઈ તમે તમારી રીતે કામ કરો, મેં એટલું સંભાળી લઈ છીએ, તમે ઘણું કામ કર્યું. એ લોકોને ધ્યાનમાં જે સુવિધા થતી લેવા દે. એટલે નહીં કે આપણે નથી કહેતા ભાઈ ઘરે પ્રભુ ધ્યાનમાં બે તો અમારે ફાયદો થાય, એ રીતનું નહીં, ખાલી એક નિર્સ્વાર્થ ભાવે એવી રીતે કોશિશ કરવાની. એટલે જે વ્યક્તિ હોય એ રીતની જે ચારે ચાર ભૂમિકા હોય, જે ચારે ચાર એના સવાલ હોય, ચારે ચાર પાર કરે. અને જે એને જે નથી કહેતા કે જે રાણી છે એ મળે, એ રાણી જે આપણા આત્મ છે અને પરમાત્માનું મિલન છે ને આ જ રીતને મળી શકે.